માયાભાઈ છોકરાના. માયાભાઈ છોકરાના. માયાભાઈ છોકરાનું. માયાભાઈ છોકરાનું. 400 ફોર વ્હીલ. 400 ફોર વ્હીલ અને હેલિકોપ્ટરમાં આવશે. જમણવારનું મેનુ શું છે? 5 આઈટમ ખાલી લખી છે. ફૂલ તૂટી ન જાય થારું. તો હમણાં જવશે અહીંયા જયરાજભાઈનું હેલિકોપ્ટર. વરરાજાને મંડપ સુધી લઈ જવા માટે દીકરીના પપ્પા પોતે આવ્યા છે. નંદની બેન, માયા તો આવી ગયા છે. આવા બધું કાપલો વયો છે પછી તું કરી બધી હવે. બાકી બધા બાર ઈશ્વરભાઈ ધોળકિયા, કેમ છો સૌજી કાકા? ગુજરાતના જાણીતા કલાકાર એવા શ્રી માયાભાઈ આહિરના સુપુત્ર એટલે કે શ્રી જયરાજભાઈ આહિરના શુભ લગ્ન. આપ સૌ જાણો જ છો, મારે કંઈ વધારે જણાવવાની જરૂર નથી. તમે જોઈ જ રહ્યા છો યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમના જ લગ્નની બોલબાલા. મુકેશભાઈ અંબાણીના દીકરા શ્રી અનંતભાઈ અંબાણીના લગ્ન વખતે તમે જોયું સોશિયલ મીડિયા પર, ખાલી લગ્ન લગ્ન લગ્ન, આનંદભાઈ અંબાણીના લગ્ન, બીજી કાંઈ વાત જ નહીં. એ જ રીતે અત્યારે શ્રી માયાભાઈ આહિરના દીકરા શ્રી જયરાજભાઈ આહિરના લગ્ન વખતે પણ સોશિયલ મીડિયા પર એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. માયાભાઈ આહિરના આંગણે રૂડો અવસર, શ્રી જયરાજભાઈ આહિરના લગ્ન, અને આંગણું એટલે ગામ બોરડા. ત્યાંનો માહોલ તમે જોયો, લોક ડાયરો, સંગીત સંધ્યા, જયરાજભાઈનો વરઘોડો. શું તમે એ ગામનો માહોલ જોયો જ્યાં જયરાજભાઈ અને નંદનીબેન અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી જયરાજભાઈ અને નંદનીબેન પોતાના નવા જીવનની શરૂઆત કરશે. અને એ અવસરનું આંગણું એટલે ગામ હિરાણા, લાઠી તાલુકાનું, અને ત્યાંનો આદેશ આશ્રમ. અને એ આદેશ આશ્રમ એટલે નંદનીબેનના પપ્પા શ્રી ગિરીશ મામા ડેર, અને એમના દ્વારા બનાવવામાં આવેલી પવિત્ર જગ્યા એટલે આદેશ આશ્રમ. અને આ લગ્નનું આયોજન એ જ આદેશ આશ્રમ, એ જ પવિત્ર જગ્યા પર કરવામાં આવેલું છે. તો ચાલો મિત્રો, તમને એ અવસરના આંગણાનો માહોલ બતાવું અને સાથે જ એ આશ્રમની સુંદરતા પણ બતાવું તમને. તો આપણે પહોંચી ગયા છીએ આશ્રમના એક્ઝિટ પર. અત્યારે વાગ્યા છે બપોરના 2. જયરાજભાઈની જાન આવવાની છે 5 વાગે. ત્યાં સુધી ચાલો તમને નાની એવી એક ઝલક બતાવી દઉં કે કેવી કેવી તૈયારીઓ ચાલી રહી છે.
તો ફાઇનલી આપણી ગાડી પહોંચી ગઈ છે લગ્ન સ્થળના એન્ટ્રી ગેટ પર. શું આવે 18 પછી શું આવે? પછી 19 પછી તું શું બોલ હમણાં? સેન્ટી 19 પછી સેન્ટી. કોના લગ્ન છે? કોના લગ્ન છે? કોના? માયાબેન છોકરાના. શું નામ છે? હે? નામ નથી ખબર તો ખાલી માયાભાઈનું નામ ખબર છે. હે? કોણ છે માયાભાઈ? કલાકાર. શેના કલાકાર? તેના છોકરાનું નામ નથી ખબર? વાહ. કોના લગ્ન છે? નથી ખબર? આવ્યો જ શું છે? આવ્યો છો એટલે નથી ખબર? કોના લગ્ન છે નથી ખબર? તને નથી ખબર ને આ કોના લગ્ન છે? આ છોકરાને ખબર છે. જો કેવડો એવો છે. કોના લગ્ન છે? ઓય કે તો ખરો. તને ખબર? હા? બેનનું નામ ખબર? નહીં. કોનું? માયાભાઈ છોકરાનું નામ આવડે? તો ખાલી માયાભાઈનું જ આવડે, છોકરાનું નામ નથી આવડતું. બહુ લાંબી એન્ટ્રી છે. લાઇટિંગ ચાલુ નથી થયું. સાંજે એકવાર આટો મારીશ, બતાવીશ તમને. તમે જે આ બાઉન્સર્સની ટીમ જોઈ એ 10% પણ નથી. એટલા બાઉન્સર્સ આખા આશ્રમમાં જગ્યા જગ્યાએ મૂકેલા છે, ક્યાંય અસુવિધા ઊભી ના થાય એ માટે. કારણ માત્ર એક જ, ગુજરાતના મોટા મોટા બધા જ કલાકારો અહીં ઉપસ્થિત હશે. હું કયો દાદા? બાકી એમ ગોઠવું છે એમ ને? જોરદાર. અંદર આના કરતા વધારે સારું છે એમ. હા, ને રાતે તો આના કરતા વધારે સુંદર લાગશે. તો ઓલી લાઈટ ગોઠવું એટલે બધી બીજા અંદર જ છે ને બધા મહેમાનો. હા છે ને અંદર. રોનક કરી નાખી એમ ને? જગ્યા જગ્યા આ રીતની સિક્યોરિટી ગાર્ડ જોવા મળશે તમને. મોબાઈલમાં? હા, મોબાઈલમાં યુટ્યુબ પર આવશે. તમે શું બેઠા અહીંયા? સિક્યોરિટી માટે. મેન સિક્યોરિટી એટલે ધ્યાન રાખવાનું. શેનું? પબ્લિક છોકરા. બરાબર. બાઉન્સર જેવું કામ છે. બરાબર. કેટલા હશે અંદાજે? 25 થી 30. બરાબર. મને બહુ વધારે દેખાણા. હા, એટલે બીજા પણ છે, રાજકોટથી આવેલા છે. અચ્છા, અમરેલીથી આવેલા છે. અચ્છા. તમે અલગ સિક્યોરિટી ગાર્ડ છો અને એ અલગ બાઉન્સર છે? કારણ કે રોડે બહુ બધા બાઉન્સર ઊભા છે. રોડથી લઈને અંદર બધે 10-10 ફૂટના અંતરે ઊભા છે. બરાબર. મોટા મોટા કલાકારો બધા, મોટું મોટું પબ્લિક આવવાનું છે એટલે ધ્યાન રાખવું પડે, થોડીક અસુવિધા ઊભી ના થાય એ માટે. બરાબર. અહીંયા શું છે અંદર? મંદિર છે. મંદિર. અને આપણે અહીંયા દીકરી જઈને આપણે શું કહેવાય એને? સમાધિ. સમાધિ છે. બરાબર. એટલે આશ્રમ બનાવ્યો છે. આ ગેટથી અહીંયા આશ્રમનો રસ્તો છે. શું તૈયારી કરો છો? ફૂલની? બાપુની સમાધિ? બરાબર. બાપુ કોણ હતા? એટલે આ ગિરીશભાઈને શું થાય? ગિરીશભાઈના પપ્પા. બરાબર. હરિહરનાથજી એમની સમાધિ. તો મિત્રો, તમને આશ્રમ બનાવવાનું કારણ જણાવું. ગિરીશભાઈના પપ્પા એટલે કે શ્રી હરિહરનાથજી
એમની સમાધિ સ્થળ છે અહીંયા, અને ત્યાં જ તે આશ્રમ ઊભું કરવામાં આવ્યું છે, આદેશ આશ્રમ. ગિરીશભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ત્યાં ડેકોરેશન થઈ રહ્યું છે બાપુની સમાધિ પાસે. બાપુનો શણગાર ચાલુ છે. બાપુનો શણગાર ચાલુ છે. આજે બાપુ છે બધા ગુરુ એમને શણગાર માટેની તૈયારી ચાલુ છે. આ બાપુજી નાથજી યોગી શ્રી હરિહરનાથજી. હરિહરનાથજી બાપુ એટલે કે ગિરીશ મામા ડેરના પપ્પા. બરાબર. એમના જીવન વિશે કંઈક જણાવો. એ તો બહુ જ સેવા કરી છે સમાજની, બધાને પ્રોત્સાહિત બધાને પ્રોત્સાહિત કર્યા સેવા કરવા માટે, સેવા. અને એ કદાચ પ્રોત્સાહનથી જ આ ગિરીશ મામા ડેરે આવડો મોટો આશ્રમ ઊભો કર્યો છે અહીંયા. એ પણ ડેર જ હતા, આયર જ હતા, તો એમની સમાધિ કરવાનું કારણ શું? સાધુપણું સ્વીકાર કર્યું હતું, એટલા માટે એમનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે, અને અહીંયા નીચે એમની સમાધિ છે. બરાબર. એટલે એમના નિમિત્તે આશ્રમ બનાવવામાં આવ્યું છે. કુટીર છે લગભગ રહેવાની, અહીંયા જોઈ શકો છો. ચા પાકી ગઈ છે પણ મહેમાન નથી આવ્યા હજી. શું કહેશો કાકા? આવે છે મહેમાન ભાઈ, આવે છે, રસ્તામાં છે. શેમાં આવે? હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટરમાં આવશે જયરાજભાઈ એમ ને? આપણા નંદની બેનને પરણવા 400 ફોર વ્હીલ અને હેલિકોપ્ટરમાં આવશે જયરાજભાઈ. આપણા નંદની બેનને પરણવા માટે આવશે 400 ફોર વ્હીલ અને હેલિકોપ્ટર લઈને. ચા પાકી ગઈ છે, આવો જયરાજભાઈ જલ્દી, તાત્કાલિક પધારો એવું કેવું છે કાકાનું. બાપુ લોકો માટેની બેઠક વ્યવસ્થા છે અહીંયા મારા ખ્યાલથી. જોર શોરમાં તૈયારી કરી રહ્યા છે બધા જયરાજભાઈને વધાવવા માટે. આહા, બસ આ જોવે ખાલી. આ અહીંયા છે એટલે બધું આવી ગયું, કાંઈ ન ઘટે હો. બસ પાછળ આપણા કાળિયા ઠાકરની હાજરી છે એટલે લગ્નમાં કાંઈ નહીં ઘટે, જોયા કરો તમે ખાલી. જયરાજભાઈ માટે માયરું તૈયાર છે, સિંહાસન લાગી ચૂક્યા છે, બસ ખાલી આવવાની વાર છે. જયરાજભાઈના લગ્ન ગીતો ગાવા માટે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ ગયું છે. જે મોરારી બાપુ શ્રી આવવાના છે એમના માટે ઝૂલો પણ લગાવાઈ ગયો છે. બાપુ માટે છે ને, મોરારી બાપુ માટે છે ને. આ વસ્તુ તમને ખબર હશે, પેલા ફૂલઝાડ થાય ને, ફટાકડા હોય તેના ફૂલઝાડ થાય પેલું અહીંથી આમ, એના માટેનું છે. મોટા પ્રમાણમાં જાનૈયાઓ માટે બેઠક વ્યવસ્થા થઈ ગઈ છે. બસ સોફા પરથી કવર હટાવવાની જ વાર છે, જે હટાવાઈ રહ્યા છે. માયરામાં એક એક્ઝિટ પોઈન્ટ અહીંથી છે, એક આગળ છે ત્યાંથી. આ છે એક્ઝિટ પોઈન્ટ. આ એક માયરા તરફ જવાનો એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ સોરી.
આખી પોતાની જગ્યા છે આશ્રમ, અને ત્યાં એરેન્જમેન્ટ કેવું કર્યું છે એ ખાલી બતાવવા માંગુ છું હું તમને. જુઓ તમે ખાલી કઈ રીતની વ્યવસ્થા છે. અહીંથી તમને માયરું જોવા મળી રહ્યો છે, બતાવીશ બરાબર. અહીંથી બે એક્ઝિટ પોઈન્ટ આપેલો છે, જોયા કરો હજી એક્ઝિટ કેટલું લાંબુ છે. આ એક જ એક્ઝિટ લાઇનમાં જમણવારનો એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે. આ માયરાના 2 એક્ઝિટ પોઈન્ટ છે, અને અહીંથી સીધું બહાર નીકળી જવાય છે. આગળ બતાવું. જમણવારની વ્યવસ્થા ખાસ વસ્તુ બધાને એ જાણવાની ક્યુરિયોસિટી હોય છે કે જમણવારનું મેનુ શું છે. હજી લાગ્યું તો નથી, પણ કાઉન્ટર ઉપરથી તમને ખ્યાલ આવશે, બતાવી દઉં તમને. સૂપનું કાઉન્ટર છે. આ કંઈક ઇટાલિયન હશે આઈટમ. ઓવન લાગ્યા છે એટલે પિઝા હશે. અહીંથી મેન કોર્સ ચાલુ થાય છે. ફરસાણ, સ્વીટ, રોટી, સબ્જી, રાઈસ, દાલ રાઈસ. આગળ સેમ કાઉન્ટર રિપીટ છે. 5 આઈટમ ખાલી લખી છે. આ 5 આઈટમમાં તે 2-3 વેરાયટી હશે, એટલે ડીશ આખી ફૂલ થઈ જશે. જોયું હોય તો તમે વ્લોગમાં બન્યા રહેજો, બાકી જોવા નહીં મળે. જયરાજભાઈના લગ્નનું મેનુ. ખાસ વસ્તુ જે મને બહુ પર્સનલી ગમી છે, જમણવારના એરિયામાં બી પાછળ જોઈ શકો છો LED લગાવેલી છે. ત્યાં લગ્નનું લાઈવ પ્રસારણ જમતા જમતા જોવા મળશે. લગ્ન પાછળ ચાલશે અને અહીંયા બી જોવા મળશે. આ રસોડું છે. અત્યારે 2 ફાર્મ તૈયારીઓ ચાલી રહી છે સાંજનું મેનુ તૈયાર કરવા માટે, વરરાજાને સારું જમાડવા માટે. અને આ VIP લોન્જ જો મારા જેવા VIP લોકો માટે. અમે રહ્યા VIP માણસો, એટલે ગઈકાલે સાંજે સંગીત સંધ્યામાં ભાઈને VIP લોન્જમાં જમાડવામાં આવ્યા હતા. આશ્રમની એક્ઝેક્ટ પાછળ સુંદર મજાનું તળાવ, પણ મેન્ટેન થયા વગરનું, થોડું ગંદુ દેખાય છે. પણ તો બી પ્રકૃતિના ખોળે બધાને ગમે. થોડું ગંદુ દેખાતું હોવા છતાં પણ આટલો સુંદર નજારો હોય એ તો પ્રકૃતિ દ્વારા જ થઈ શકે, બાકી આર્ટિફિશિયલી પોસિબલ નથી. સુંદરતા ભાઈ કુદરતની. ડાઇનિંગ ટેબલ. શું છે? જોઈ રહ્યા છો તૈયારી તમે. બોરડા ગામના જાનૈયાઓ માટેની સોફાની બેઠક વ્યવસ્થા છે. આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. આવા 4 ટ્રક સોફા આવ્યા છે, અને એ પણ કેટલી વખત, એટલે બહુ બધા સોફા છે. આ છે આશ્રમનો એક્ઝિટ પોઈન્ટ. હજુ જાન આવી નથી, ત્યાં તમે ટ્રાફિક જોઈ શકો છો. રાત્રે તમને બતાવીશ આ રોડનો નજારો, કેટલું ટ્રાફિક હશે, કેવું લાઇટિંગ હશે અને કેટલું પબ્લિક હશે. આ એન્ટ્રી ગેટ પાસે ટ્રાફિક જુઓ તમે ખાલી. એક્ઝિટની તો અલગ રહ્યું. અહીંયા હજુ પૂરા મહેમાનો આવ્યા પણ નથી, કેટલી ગાડીઓ આવી ગઈ છે. અને જયરાજભાઈની 400 ગાડીને હેલિકોપ્ટર આવશે એ તો અલગ હો. આ આખું પાર્કિંગ મારા ખ્યાલથી ભરાઈ જશે. જયરાજભાઈની વાટ જોવે છે ભાઈ બધા, પલોઠી વાળીને. હો, ગાડીઓ બંધ જ ને હો આ પુલ ઉપરલી. તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ હેલીપેડ પર.
જ્યાં જયરાજભાઈ હેલિકોપ્ટરમાં આવવાના છે વરરાજો બનીને નંદનીબેનને પરણવા માટે. ચાલો તમને અહીંની વ્યવસ્થા બતાવું. જયરાજભાઈ આવે એ પહેલાંની શું વ્યવસ્થા છે અને કઈ રીતનો સીન બને છે હેલિકોપ્ટરમાં જયરાજભાઈનો. આ છે હેલિપેડ. જો હમણાં જ આવશે અહીંયા જયરાજભાઈનું હેલિકોપ્ટર અને એ વરરાજાને વધાવવા માટે એમનું સ્વાગત કરવા માટે દીકરીના પરિવારવાળા અહીંયા ઉપસ્થિત છે. અને ત્યાં શું શું એરેન્જમેન્ટ છે એ બતાવું તમને નજીક જઈને. આ છે નંદનીબેનના પપ્પા ગિરીશભાઈ, કાળા કપડાવાળા છે. પૂજ્ય મોરારી બાપુ પણ સાથે છે વરરાજાની સાથે. એક ખાસ વાત, વરરાજાને મંડપ સુધી લઈ જવા માટે દીકરીના પપ્પા પોતે આવ્યા છે. ના સોરી, મંડપ સુધી તો નહીં, ઉતારા સુધી આજે ગાડી ચલાવી રહ્યા છે. એ ગિરીશભાઈ પોતે છે, દીકરીના નંદનીબેનના પપ્પા. મિત્રો, જયરાજભાઈનું હેલિકોપ્ટર ફાઇનલી આવી ચૂક્યું છે, જોઈ શકો છો મારી પાછળ. અને એક વાત મને નહોતી ખબર, હેલિકોપ્ટરમાં આગળ મોરારી બાપુ પણ બેઠેલા છે. એટલે વરરાજાની સાથે જ તે મોરારી બાપુ આવ્યા છે. રામ અરે જોઈએ બચ્ચા હાલો હું તો લઈ આવું ફટાફટ.
આપણે જઈએ છીએ અત્યારે ઉતારા પર, જ્યાં વરરાજાને ઉતારો આપવામાં આવેલ છે. લગ્ન હોય અને આ વસ્તુ ના હોય એવું તો પોસિબલ જ નથી. જોઈ શકો છો પાછળ જાનૈયાઓ માટે સાફાની તૈયારી. બેન્ડ વાજા માટે ઢોલ પણ આવી ગયા છે. અને સોરી, મારી મિસ્ટેક થતી હતી, એ સાફા જાનૈયાઓ માટે નહોતા, જે બેન્ડ વાજાવાળા ભાઈઓ છે એમના માટે હતા. જોયું તમે વિડીયોમાં, એમ મેં થોડી ઓળખવામાં ભૂલ કરી. આ છે જયરાજભાઈની BMW. એમાં આગળ બિરાજમાન છે શ્રી માયા તાહિર, ઉતરી ગયા છે. આદેશ આદેશ આદેશ. આપણે આવી ગયા છીએ જયરાજભાઈના ઉતારા પર. તમને બતાવું કઈ રીતની વ્યવસ્થા છે. રંગત છે હો પણ. એટલા પ્રમાણમાં ટ્રાફિક છે, અહીંયા બાઉન્સર્સ મૂકવાની જરૂર પડી ગઈ. વરરાજાની ગાડી આવી ગઈ છે. આ આપણે માયા તાહિર અને આ વરરાજાની ગાડી. તમે ક્યારે પહોંચી ગયા? નંદની બેન એટલે કે આપણા દુલ્હન રેડી છે. ચાલો મિત્રો, આપણે પણ જાનૈયા જ છીએ, ભલે માંડવિયા છીએ, પણ અત્યારે ઉતાર આવ્યા એટલે જાનૈયા આપણે. તો જાનૈયા તરીકેનો લાભ લઈએ. આ છે ઉતારાની વ્યવસ્થા. જાનૈયા તરીકેનું ઉતારા પર વેલકમ ડ્રિંક આવી ગયું છે. આપણું વેલકમ ડ્રિંક તો ચાલુ છે. પાછળ જોઈ શકો છો માયા તો આવી ગયા છે. થેન્ક યુ. મહેમાનોનું આવવાનું પ્રમાણ વધી ગયું છે, તો મને થયું જગ્યા ખાલી કરીએ અને બીજાને બેસવાનો લાભ આપીએ ઉતારા પર. તો હું ઊભો થઈને જઉં છું હવે બહાર થોડી વાર બીજું કંઈ એક્સપ્લોર કરવા માટે. ત્યાં સુધી માયાતાની મોજ માણે છે બધા મહેમાનો. આપણે આપું છું હું તને. આવા બધું કાપલો વયો છે પછી તું કરી બધી. હવે હું છે ઘણું ખરું કાઢી નાખ્યું તે.
તને લઈ લો વ્લોગમાં એમ આવી ગયો આઈડી કઈ એજે વ્લોગ્સ શું નામ તારું મારું નામ સન્ની કોના લગ્ન છે માયાબેન સોકરાન એનું નામ જયરાજ જયરાજભાઈ ખબર છે અને પહેલા એક છોકરાને પૂછ્યું ને નામ નહોતી ખબર ખાલી એટલી ખબર હતી માયાબેન છોકરાના લગ્ન મજા આવે છે આવવાનું છે ને લગ્નમાં આવવાનું છે ને હા ઓનલી કાળું હો કાળા સિવાય વાત નહીં બીજી ગાડી તરફ બધા ગાડીમાં બેહો એ ભાઈ બાઉન્સર બોલાવો ને ભાઈ બધાને ક્લિયર કેમેરા વાળા રેવા દો બાકી બધા બહાર કબૂતર આવ્યું કબૂતર આવ્યું આમાં જો આવ્યું અહીંયા જો બેન અહીંયા બધા કેમેરા સામે હજુ પ્રોપર શોટ નથી બધાને આ બાજુ ભરતભાઈ આ બાજુ જો આમની સામે બધી ગાડીઓ લાઈનમાં કરવાના લાગે છીએ ફરી ઉતારે અને અહીંથી જવાનું છે જયરાજભાઈનો વરઘોડો સાથે બન્યા રહો બતાવીશ તમને બધું ઈશ્વરભાઈ ધોળકિયા ગોવિંદભાઈ ધોળકિયાનો સુપુત્ર શ્રી અમરીશભાઈ ડાયર
કેમ છો સૌજી કાકા? હાલ 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 આમ ભેગા થઈ જાય ને ઓકે રેડી એમ જ રહેજો હા બસ જો ઘનશ્યામભાઈ ને કરે તમે થેન્ક યુ હા નો યાર હાલો બોલાવો ઘનશ્યામભાઈ ને આપણે ઓલા પણ જઈ આવે ગાડી નું કરાવો બે આમ તો ને બોલાવો આમ તો આપણે બે ખોળા માટી આપણે એમાં હાલો બે આમ તો ભાઈ ઓલી ગાડી છે એમાં સાપ નો સામાન એટલે મારે બેન કે ગાડીમાં મારે આવું એ એક સાપો હસવાઈ હોય ને એટલે ભાઈ રોમી સાપો આમાં છે ને દીકરાને કેવો મૂકી સાપો એ બધું આગળ બેનું ભેગું કરી દે તમે તારા તમે અહીંયા આગળ દઈ દો બધી અમારી અહીંયા આગળ બધી અહીંયા છે બે આયા છે અહીં ઓલી ગાડીમાં છે એ બીજી ગાડી એ ભાઈ ઓય એને વચ્ચે લઈ લે ગાડી લઈ લે જોઈ લામાં અમારી કા એવું કરી આ કડે
ભાઈ તમારો ફોન અહીંયા અંદર મોરારી બાપુ છે એટલે સિક્યુરિટી છે, અંદર કોઈને નથી જવા દેતા. મજા
ये है एग्जिट पॉइंट। आखिरी रोड तक फुल है, गाड़ियों से भरा पड़ा। टेंशन ये है हम हमारी गाड़ी कैसे निकालेंगे, पर कोई बात नहीं, निकाल लेंगे जैसे तैसे। अब इस व्लॉग को यहीं पे एंड करते हैं। देखना, शेयर करना और सब्सक्राइब करते हुए जाना। थैंक यू सो मच। जय श्री कृष्णा।